ભગવાનમાં જેને નિષ્ઠા થઈ ચૂકી છે પણ હજી પરાકાષ્ઠાએ પહોંચ્યો નથી, એવો જીવ જેનું અને તેનું અથવા તો ગમે તેનું શિષ્યત્વ ધારણ કરી અને ગમે તેની પાસે જાય, એને ખબર પડે કે આ માણસ શક્તિશાળી છે, ભક્ત છે અને ભગવાન બતાવી શકે એમ છે, એટલે એની પાસે જાય, નમસ્કાર કરે, એની પાસે રહે, એને પ્રશ્ન પૂછે, મહારાજજી, ગુરુજી, તમે મને ભગવાન બતાવી શકશો? अरे भैया थोड़े दिन यहाँ रुको, यहाँ ठहरो, खाओ पियो, फिर मैं आपको मार्ग बताऊंगा कि किस तरह से भगवान के पास पहुंचा जाता है। प्रभु आटलो बधो समय मारी पासे नहीं, तमे जो भगवान ने जोया होय तो मने भगवान बतावो। आवो मुमुक्षु जीव परिस्थिति ने बनावे छे पण स्थिति ने जाणतो नहीं, आस्था है पण पराकाष्ठा नहीं। एवो जीव भारत भरनी परिक्रमा करतो 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 गंगाजीना पावन तट पर आव्यो छे। सप्तर्षिना घाट पर रामकृष्ण परमहंस विराजित छे, बैठा छे। ए मुमुक्षु जीवे आवी अने वात करी, सांझनो समय, प्रभु मैंने सुना है कि आपने भगवान को देखा है और मैं भगवान के दर्शन करने की चाह रखता हूं और कोई चाह मेरे मन में नहीं है। रामकृष्ण परमहंसे आ जीवनी अंदर रहेलू मुमुक्षु तत्व ने जोयु छे। रामकृष्ण परमहंस राजी थया। ओहो, घनघोर व्यापी रहेला कळयुगमां पण भगवाननी चाह राखनारो जीव फरतो फरतो आज मारा आंगणे आव्यो छे अने आज जो हूँ आने निराश करीश तो आनो भगवान उपरनो भरोसो जेटलो पण दृढ़ थयो छे ने ए तूटी जशे, खोवाई जशे अने आ अवळा मार्गे जशे। रामकृष्ण राजी थई ए जीवनी उपर हाथ फेरव्यो अने कह्युं, भाई सांभळ, तारी वात साची छे, लोकोए तने जे कह्युं छे ए वात पण साची छे। मैं भगवानने जोया छे अने हूँ तने भगवान बतावीश। रात्रिनो समय छे, भगवानने पोढવાનો समय छे। आवती काले सवारे बराबर 4:30 कलाके ब्रह्म मुहूर्तनी अंदर गंगाजीना किनारे आवजे, ત્યાં હું તને ભગવાનનું દર્શન કરાવીશ। ભક્ત નાચી ઉઠ્યો છે, પહેલ વહેલો આગળ મળ્યો છે કે જેણે કહી દીધું કે કાલ સવારે ભગવાનના દર્શન થશે। અને રાત જોત જોતામાં વીતી ગઈ, પરોઢ થયું છે, બ્રહ્મ મુહૂર્ત ઉગ્યું છે। જે તે સમયે નક્કી કરેલા સમયે એ જીવ ભગવાન રામકૃષ્ણ પરમહંસની પાસે આવીને ઉભો રહ્યો છે। રામકૃષ્ણ એની સામે જોયું છે। ભગવાન જોવા છે તારે, ચાલ બતાવો। જમણા હાથથી ડાબો હાથ પકડ્યો છે અને ગંગાજીના એ પાવન તટ ઉપર એ જીવને ધીરે 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 ગંગાજીની અંદર લઈ ગયા છે। હિમાલયના ઉત્તુંગ શિખરો ઉપરથી ખળખળ કરતી વહેતી એ ગંગાજીની ધારા સપ્તર્ષિના બંધ સુધી આવતા અતિ તીવ્ર વેગીલી અને અતિશય ઠંડી એ ધારાઓની વચમાં લઈ જઈને આ જીવને ઉભો રાખ્યો છે। 7 ધારાઓમાં ત્યાં ગંગાજી વહે છે।
થોડી વાર થઈ એટલે વળી પાછું પેલા ભાઈનો મુમુક્ષુ તત્વ જાગ્યું અને કહેવા લાગ્યો, પ્રભુ મને જલ્દી ભગવાનના દર્શન કરાવો. ઓહો, તને આટલી બધી તાલાવેલી છે? હાલ તરત જ તને ભગવાનના દર્શન કરાવું. એમ કરી રામકૃષ્ણ પરમહંસે એના ખભા પકડ્યા અને ગંગાજીની અંદર એને ડૂબકી મરાવીને ઉપર બેસી ગયા. કૃષ્ણ કનૈયા. થોડી વાર 2-5 સેકન્ડ કંઈ થયું નહીં. કાન બંધ થયા, આંખો બંધ હતી, નાક બંધ થયું, મોઢામાં થોડું પાણી ગયું એટલે ગુંગળાઈને જે મુમુક્ષ તત્વ વાળો જીવ હતો ને એ ઝાટકો મારી અને રામકૃષ્ણને એક બાજુ ખસેડી અને તરત ઊભો થઈ અને શ્વાસ લેવા માંડ્યો છે જોર જોરથી. એની ધમની, એની શિરા જેમ હાર્મોનિયમમાં ધમણ લાગે ને એવી રીતે ધમણ મારવા લાગ્યો છે. અરે આવું તે કઈ હોતું હશે? આવી રીતે તે કઈ ભગવાન દેખાતા હશે? આવું કોઈની સાથે કરાય? માણસ મરી જાય. રામકૃષ્ણ પરમહંસ વળી પાછો એનો ડાબો હાથ પકડીને ગંગાજીના તટ ઉપર લઈ આવ્યા. આવીને એને બેસાડ્યો અને કહ્યું, ભાઈ, જો હરિને મળવું હોય, ભગવાનને જો જોવા હોય તો પાણીમાં રહેલા તે અને તને જેટલી શ્વાસ લેવા માટે થઈને તાલાવેલી જાગી એટલી તાલાવેલી જ્યારે તને હરીને મળવા માટે થઈને લાગે ત્યારે તને ભગવાન ગોતવા જવાનો વારો નહીં આવે. ત્યારે કોઈને તારે પૂછવું નહીં પડે કે ભગવાન ક્યાં છે, મને ભગવાન બતાવો. એ શ્રી હરિ, એ વૈકુંઠાધિપતિ સ્વયં લક્ષ્મીજીને છોડી અને દોડતો આવીને તારી સામે ઊભો રહી જશે.